આજે તમને થશે આ ડેન્ટલ બ્લોગમાં ફેશન બ્લોગ કેમ ચાલી રહ્યું છે? તો તમન્ના ભાટિયાના નીચેના દાંતમાં વળેલી ક્ષારી જોઈ રહ્યા છો? આજે તેના વિશે વાત કરીએ. તેને ડેન્ટલ પ્લાક અથવા તો કેલ્ક્યુલસ કહેવામાં આવે છે અને તે તમારા દાંત અને પેઢાને નુકસાન કરે છે. જો આ ક્ષારી ઓછી હોય તો તેને તમે ડેન્ટલ ક્લિનિકમાં હેન્ડ સ્કેલિંગથી કઢાવી શકો છો. જો ક્ષારી વધારે હોય તો ડેન્ટિસ્ટ અલ્ટ્રાસાઉન્ડ સ્કેલિંગની મદદથી ક્ષારીને દૂર કરે છે. સ્કેલિંગ પછી પોલિશિંગ કરાવવું જરૂરી છે, જેથી દાંતની સરફેસ સ્મૂથ થઈ જાય છે અને ત્યાં ફરીવાર કેલ્ક્યુલસ થતું અટકે છે. આ બધી પ્રોસીજર ડેન્ટલ પ્રોફાઇલેક્સિસનો એક પાર્ટ છે, જેથી દર 6 મહિને કે 1 વર્ષે દાંતની સ્કેલિંગ એટલે કે દાંતની સફાઈ કરાવવી જરૂરી છે.